નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તમારી પોતાની જ YouTube ચેનલ એટલે કે વિદ્યા સંકુલ ગુજરાતીની અંદર. આજે આપણે તમારું જે કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી છે તેમના વિશે આપણે આ વિડિયો લેક્ચરની અંદર માહિતી મેળવવાના છીએ. ગુજરાત એસટી નિગમ ભરતી 2026 છે વિદ્યાર્થી મિત્રો. એમાં કંડક્ટર અને ડ્રાઈવર ભરતી અંગેની સંપૂર્ણ માહિતી આ વિડિયો લેક્ચરની અંદર છે એ જોવાના છીએ. પહેલું કીધું છે જગ્યાઓની વિગત. તો કંડક્ટરની જગ્યાઓ છે 4485, ડ્રાઈવરની જગ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો 2263. આમ મળી અને કુલ જગ્યાઓ છે 6748. આ વખતે વિદ્યાર્થી મિત્રો તમારો ફિક્સ પગાર છે એ રહેવાનો છે 24000. એટલે આ પણ તમારે એક ખાસ નોંધ લેવાની છે. હવેથી તમારો ફિક્સ પગાર રહેશે 24000, એ પણ 5 વર્ષ સુધી. બરાબર, એટલે એમાં પણ વધારો થઈ ગયો છે. એટલે જો હજી સુધી ફોર્મ ના ભર્યા હોય તો કંડક્ટરનું ફોર્મ ભરવાનું ભૂલતા નહીં. બીજું, કંડક્ટર ભરતી માટેની લાયકાત અને પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો. એમાં લઘુત્તમ લાયકાત છે એ તમારી 12 પાસ અથવા તો ધોરણ 12 અથવા તેમના સમકક્ષ, એટલે કે ધોરણ 10 પછી 2 વર્ષનો કોઈ કોર્સ કર્યો હોય જે 12 સમકક્ષ હોય તો એ પણ ફોર્મ ભરી શકશે. વય મર્યાદાની વાત કરીએ તો 18 થી લઈ અને 35 વર્ષના તમામ વિદ્યાર્થી મિત્રો આપની અંદર ફોર્મ ભરી શકશે. શારીરિક લાયકાત છે તો ચોખ્ખું વિઝન, આંખોની દ્રષ્ટિની ક્ષમતા યોગ્ય હોવી જોઈએ. જો તમારે નોકરી કરવી હોય તો તમે વ્યવસ્થિત રીતના દેખતા તો હોવા જોઈએ ને બાળકો, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? વ્યવસ્થિત જો તમે ન જોઈ શકો તો તમને કોણ નોકરી કરવા આપે? ત્યારબાદ પરીક્ષા પદ્ધતિ છે. પરીક્ષા પદ્ધતિ કેવી હશે તો કે OMR આધારિત લેખિત પરીક્ષા. બરાબર, પણ જો માઇનસ પદ્ધતિ હશે એટલે બધાય મજા આવે એમ પૂરી નાખવાના નથી. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન મેરિટ આધારે 1.5 ગણા ઉમેદવારને બોલાવવામાં આવશે. એટલે જેટલી જગ્યા હશે એના 1.5 ગણા ઉમેદવારને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવવામાં આવશે. ત્યારબાદ ડ્રાઈવર ભરતી માટેની લાયકાત અને પદ્ધતિ. તો ડ્રાઈવર માટે તો કે 12 પાસ અથવા તો 12 સમકક્ષ, જેવી રીતના કંડક્ટરમાં હતું એવી રીતના. વય મર્યાદામાં અહીંયા 25 થી 35 વર્ષ આપેલું છે. અને શારીરિક લાયકાત છે એ ઊંચાઈ તો કેટલી હોવી જોઈએ? 162 સેમી. જ્યારે એસટી ઉમેદવારો જે છે એસટી કેટેગરીમાં એમના માટે 160 સેમી હશે. બાકી આમાં પણ ચોખ્ખું વિઝન તો હોવું જ જોઈએ. બાકી ડ્રાઈવર છે તમે ક્યાંક અડાડીને આવતા રહ્યો. ત્યારબાદ લાયસન્સની વાત કરી. ડ્રાઈવર માટેના હેવી લાયસન્સ પ્લસ બેઝ પ્લસ 4 વર્ષનું જૂનું લાયસન્સ હોવું જોઈએ. પરીક્ષા આમાં પણ OMR આધારિત હશે અને બીજી હશે ડ્રાઇવિંગ ટેસ્ટ. બંનેના ભેગા થઈને માર્ક ગણાશે. ડ્રાઇવિંગ ટેસ્ટ ક્વોલિફિકેશન છે એ 50 માંથી તમારે ટોટલ 35 માર્ક છે એ બાળકો મેળવવાના ફરજિયાત છે. અને આખરી મેરિટ કઈ રીતના પડશે તો કે OMR લેખિત પરીક્ષા જે હશે એના 40% પ્લસ ડ્રાઇવિંગ ટેસ્ટના કેટલા હશે તો કે 60%. હવે આપણી આ YouTube ચેનલ એટલે કે વિદ્યા સંકુલ ગુજરાતીમાં તમને કંડક્ટરની ફ્રીમાં તૈયારી કેવી રીતે કરી શકાય એનો રોડ મેપ છે એ અહીંયા આપવામાં આવશે. સંપૂર્ણ સિલેબસ મુજબ તૈયારી થશે. સ્ટડીનું પ્લાન આપવામાં આવશે. પરીક્ષા ટીપ 100% ફ્રીમાં. એક પણ રૂપિયો ક્યાંય ખર્ચવાનો જરૂર નથી. હવે આમ તેમ ભાગવાની જરૂર નથી. તમારી પોતાની YouTube ચેનલ એટલે કે વિદ્યા સંકુલ ગુજરાતી હવે તમને સંપૂર્ણ ફ્રીમાં કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરાવશે. તો એ પહેલા જોઈ લઈએ આપણે કંડક્ટર પરીક્ષાનો સંપૂર્ણ સિલેબસ. બરાબર, તો પહેલા જ કહી દીધું ગુણ છે એ તમારા કુલ ગુણ 100 છે અને એમના માટે 1 કલાકનો સમયગાળો છે. અને ધોરણ 12 સમકક્ષનું તર રહેશે. બરાબર, એટલે બહુ કંઈ હાર્ડ એન્ડ ફાસ્ટ પેપર નીકળવાનું નથી. ધોરણ 12ની ક્ષમતા મુજબના પેપરો નીકળશે. એમાં પહેલું છે સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને ગુજરાતના વર્તમાન બનાવો. આ ટોટલ બધું ભેગું મળી અને 20 ગુણનું છે. ત્યારબાદ બીજું રોડ સેફટી, આ કેટલા ગુણનું છે? 10 ગુણનું. ત્યારબાદ ત્રીજું ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ, આ બંને પણ કેટલા ગુણના છે? 10 ગુણના. આ થોડુંક તમને મને એવું લાગે કે બધા વિદ્યાર્થી મિત્રોને થોડુંક ટફ લાગે, બાકી બીજું કાંઈ છે નહીં. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને ટેસ્ટ ઓફ રીઝનિંગ એટલે કે ગણિત અને રીઝનિંગ, આ બંને છે એ 10 ગુણનું છે. આની પણ આપણે વ્યવસ્થિત રીતના સંપૂર્ણ તૈયારી કરવાની છે. એક પણ માર્ક કપાય નહીં એ રીતના. અને નિગમને લગતી માહિતી અને ટિકિટ લગેજને ભાડાના ગાણિતિક પ્રશ્નો, આમની પણ 10 ગુણની સંપૂર્ણ તૈયારી તમને, એટલે ટોટલ 20 ગુણની તૈયારી છે એ વિદ્યાર્થી મિત્રો એમાં ક્યાંય કંઈ કચાશ ન રહી જાય એ રીતના કરવાની છે. આ પણ 20 ગુણ એટલે ગુજરાતી અને
અંગ્રેજી વ્યાકરણ એમની પણ તૈયારી આપણી જ યુટ્યુબ ચેનલમાં થશે. રોડ સેફટી નામના 10 ગુણની પણ તૈયારી આપણે કરશું. પછી ત્યારબાદ મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્ન, પ્રાથમિક સારવાર, ફર્સ્ટ એડ અંગેની પ્રશ્ન અને કંડક્ટરની ફરજો, આ પણ 10 ગુણમાં છે. આમની પણ તૈયારી આપણે આમાં કરશું. આમાં એવા પ્રશ્ન આવશે, તમે બસમાં બેઠા હોય તમને બધાને ખ્યાલ જ હોય, ત્યાં ઉપર પાટિયામાં લખેલું હોય કે મુસાફરે પોતાની ટિકિટ પોતાની જાતે મેળવી લેવી, તેની ફરજ મુસાફરની છે. જો ટિકિટ વગરના માલુમ પડશો તો મોટર વ્હીકલ એક્ટ XYZ મુજબ ટિકિટના 10 ગણા અથવા તો 500 રૂપિયામાંથી જે ઓછું હશે તે મુસાફર પાસેથી વસૂલવામાં આવશે. આવા પ્રશ્ન હશે, બીજું કંઈ છે નહીં. અને કોમ્પ્યુટર ઉપયોગી પાયાની જાણકારીના પ્રશ્ન એ 20 ગુણના છે. તો આ પણ તૈયારી અહીંયા કરાવશું. એક આપણું આ જે 20 ગુણનું છે, સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો, એટલે કે જીકે, ઇતિહાસ, ભૂગોળ અને કરંટ અફેર છે. આની તૈયારી આપણે અહીંયા કરશું ખરા, પણ સૌ પ્રથમ ગુણભારના આધારે જ્યાંથી સૌથી વધારે માર્ક કવર થઈ શકે એવા વિષયોને આપણે પહેલા ભણશું. બરાબર, ત્યારબાદ આમના પણ આપણે વિડીયો લેક્ચર લાવશું જ. પણ કેવી રીતના તૈયારી કરવાની છે, કામનું કંઈ છોડવાનું નથી અને વધારાનું કંઈ લેવાનું નથી, એવી રીતના. બરાબર, એટલે તમારો ક્યાંથી સૌથી વધારે માર્ક કવર થાય એને આપણે સૌ પ્રથમ ધ્યાનમાં રાખશું અને એ વિષયને આપણે સૌથી પ્રથમ ઉપાડશું. બરાબર, હવે અહીંયા આપી દીધું છે તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ એટલે કે વિદ્યા સંકુલ ગુજરાતીની અંદર આમની સંપૂર્ણ એટલે સંપૂર્ણ ફ્રીમાં તૈયારી તમારે કરવાની છે. GSRTC કંડક્ટરની ભરતી છે. આપણા કોર્સનું નામ છે મફતિયા મુસાફરની બસ. બરાબર, મફતિયા મુસાફરની બસ કંડક્ટર ભરતી સંપૂર્ણ કોર્સ આપણે બિલકુલ ફ્રીમાં ભણવાનો છે. સંપૂર્ણ અભ્યાસક્રમ નવા સિલેબસ મુજબ ભણશું. તમને અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ટેલિગ્રામની હું લિંક આપી, ત્યાં જઈ અને તમારે ફ્રી PDF મટીરિયલ અને નોટ્સ મળી જશે. આ વિડીયો લેક્ચરની નોટ્સ પણ તમને મળી જશે, PDF પણ મળી જશે. રોજ નવા લાઈવ લેક્ચર અથવા રેકોર્ડેડ ક્લાસ, એટલે આપણે અહીંયા યુટ્યુબમાં જ બધા જ લેક્ચર આવવાના છે. તમારે આમ તેમ ક્યાંય ફાફા મારવાની જરૂર નથી. આ વખતે STમાં સીટ છે એ આપણે પાકી કરવાની છે અને STમાં જે સીટ પાકી કરવાની છે એ પાછળની નહીં પણ કંડક્ટરની જે આગળની સીટ હોય એ પાકી કરવાની છે બાળકો. બરાબર ને? હવે અહીંયાથી હજી એક તમને આ સંપૂર્ણ માહિતી આપી દીધી છે. એક વાત ખાસ કરી દઉં કે 1 કે 2 દિવસમાં તમને કયા વિષયનું અને કયા ટોપિક ઉપર આપણે વિડીયો છે એ સૌ પ્રથમ સ્ટાર્ટ કરશું તેનું એક રોડ મેપ આપી દેવામાં આવશે. ત્યાર સુધી આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને વિદ્યા સંકુલ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.